બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં બને છે, પ્યોર સિંગ તેલમાં, અને બધી વસ્તુ ફ્રેશ હોય છે. અમારે કોઈ વસ્તુ ક્યારેય આમાં વધતી જ નથી. 20 રૂપિયામાં ખરેખર એક ચા નથી જ આવતી. બિલકુલ બિલકુલ, પણ 20 રૂપિયામાં અમે જમાડી છીએ, આરામથી માણસ જમે છે અને સંતોષપૂર્વક જાય ને ત્યારે એમ કહી છે કે ભગવાન બહુ મજા આવી. હોસ્પિટલમાં ના દર્દી હોય, અમને ફાઇલ દેખાડે તો અમે એને ફ્રી જમવાનું આપીએ છીએ. કોઈ હોસ્પિટલમાં એમ કે દાળ ભાત જોઈએ છે તો અમે ફ્રી ભરી દઈએ છીએ. કોઈ હોસ્પિટલના દર્દી માટે તો ફ્રી સેવા આપીએ છીએ. કોનું પેટ છે તે ભૂખ્યું છે તે કદાચ આપણી પાસે જોવાનો સમય નથી, પરંતુ અનેક એવા સદાવ્રતો, અનેક એવા સેવા યજ્ઞો ચાલે છે, જેમાં આજે પણ સેવાની આહુતિ અપાય છે. અહીંયા બહુ સારું જમવાનું છે ને 20 રૂપિયામાં પેટ ભરીને તમે જમી શકો છો. રોજે રોજ ફરસાણ અથવા મિષ્ટાન હોય જ છે અમારે ત્યાં. આ સૌરાષ્ટ્રની ધીંગી અને ધરખમ ધરા આજે પણ એટલી જ અનેરી છે, કારણ કે અહીં હરિહરનો નાદ છે તે આજે પણ એટલો જ ઊંચો છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ, આ નાદ છે તે આજે પણ આ ભૂમિમાં ગુંજે છે અને એટલા માટે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ છે આજે પણ અહીં ઠરે છે. ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને 20 રૂપિયામાં ભરપેટ ભોજન, અને એ પણ એવું ભોજન જે કદાચ આપણે ઘરે પણ ન જમતા હોય, શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. અને જે લોકો અહીં આવતા હોય છે ફક્ત 20 રૂપિયામાં પેટ ભરીને જમી શકે છે. રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ચલાવવામાં આવે છે. તો આવો મુલાકાત લઈએ વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો શું નામ છે આપનું, અને એ જાણવું છે કે 20 રૂપિયામાં આજકાલ આપણે કોઈ હોટલમાં જઈએ તો પણ 150-200 રૂપિયામાં સાવ સાદું સામાન્ય ભોજન જોવા મળતું હોય છે, પરંતુ 20 રૂપિયામાં આટલું સુંદર ભોજન અનેક લોકોના જઠરાગ્નિ ઠરતા હોય છે. તો સૌપ્રથમ આપના જે ટ્રસ્ટ વિશે છે એના વિશે જણાવો ને, ક્યારથી શરૂઆત થઈ અને આપનું નામ? મારું નામ ચિંતન ઠકરાર છે જી, અને અમારી ભેગા છે નિલેશભાઈ સવૈયાની. અમારી ટ્રસ્ટની શરૂઆત છેલ્લા 1 વર્ષથી થઈ છે. જી, દાતા આધારિત આખું ટ્રસ્ટ અમારું ચાલે છે. સહયોગ બધાનું હોય છે અમારા ટ્રસ્ટની અંદર. અમારા ટ્રસ્ટની અંદર જમવામાં તમે જોવો આખું મેનુ તો દાળ ભાત, એક કઠોળનું શાક, એક બટેટાનું શાક, રોટલી, ગોળ, અથાણું, છાશ, અને દાતા આધારિત કાંઈ ને કાંઈ રોજે રોજ ફરસાણ અથવા મિષ્ટાન હોય જ છે અમારે ત્યાં. તો શું કહેશો કે કેટલા સમયથી આ જે સેવા છે તેની શરૂઆત કરવામાં આવી છે? આ સેવાની શરૂઆત 2000 ને અમે જોઈએ તો કોરોના ટાઈમથી નાનું મોટું કામ કરતા હતા અમે. પછી છેલ્લા 1 વર્ષથી અમારો ધ્યેય હતો કે કોઈ માણસ ભૂખ્યું ન રહેવું જોઈએ એમ. તો અમે છેલ્લા 1 વર્ષથી અમે જમવાનું ચાલુ કર્યું અને બધાનો સહયોગ મળ્યો. તો ત્યાંથી અમારું ટ્રસ્ટ આગળ વધે છે, રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. ઓકે. અને કેટલા લોકો દિવસ દરમિયાન જમવા અહીં આવતા હોય છે, ભોજન લેવા આવતા હોય છે, અને ક્યાંથી આવતા હોય છે? અમારે રોજના 350 થી 400 માણસ ડેઈલી બપોરે 11 થી 2 ની વચ્ચે જમે છે. અને ઓમ તમે જોવો તો આજુબાજુ રૈયા ગામ છે, રૈયા ચોકડીનો વિસ્તાર છે, સામાકાંઠાનો વિસ્તાર છે, અમુક મોરબી બાજુથી આવે છે જે અહીંયા કામ કરતા હોય, અમુક બહારથી પણ આવે છે, ગોંડલ સાઈડ થી નહીં, અમુક પાછળ હોસ્પિટલ છે ત્યાંથી ઘણા બધા આવતા હોય છે. આપણે ખાસ હોસ્પિટલમાં ના દર્દી હોય, અમને ફાઇલ દેખાડે તો અમે એને ફ્રી જમવાનું આપીએ છીએ. એનો કોઈ ચાર્જ નથી, બિલકુલ ફ્રી છે. કોઈ હોસ્પિટલમાં એમ કે દાળ ભાત જોઈએ છે તો અમે ફ્રી ભરી દઈએ છીએ. કોઈ હોસ્પિટલના દર્દી માટે તો ફ્રી સેવા આપીએ છીએ. કોઈ કેન્સરના દર્દી હોય, હોસ્પિટલના દર્દી હોય, આજુબાજુની કોઈ પણ હોસ્પિટલ હોય, પાછળ અમૃતામાંથી આવે કે સામે સેલસમાંથી આવે કે બીજી કોઈ પણ હોસ્પિટલમાંથી આવે, અમે બિલકુલ ફ્રી જમવાનું આપીએ છીએ અહીંયા. તો ખાસ કરીને લોકો છે અહીંયા આવતા હોય છે, તો અહીંનું સરનામું થોડુંક ક્યાંથી છે અહીંયા પહોંચી શકાય છે અને કઈ રીતે પહોંચી શકાય છે? અમારું રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદગુરુ ભોજનાલય રૈયા ચોકડી છે. રૈયા ચોકડીથી 50 મીટર ભગવતી ભેળ મારી શેરી શિવમ પાર્ક 1માં અમારું કાર્ય ચાલુ છે. અને યુટ્યુબ ઉપર અમારી છે ચેનલ રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. ગૂગલમાં કોઈ પણ નાખશે રુદ્ર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમારું રૈયા ચોકડીનું અહીંનું એડ્રેસ પ્રોપર એમને મળી જશે. ઓકે. રોજ ભોજનમાં શું શું આપવામાં આવે છે? ખાસ કરીને રોજ ભોજન ક્યારે આપવામાં આવે છે, શું સમય છે, અને એ પણ જણાવો. અમારે રોજ સવારે 11 વાગે ચાલુ થાય છે, બપોરે 2 વાગ્યા સુધી હોય છે. રોજ ભોજનમાં 2 શાક હોય, એક કઠોળનું હોય અને એક મિક્સ વેજીટેબલ ગમે એ હોય, રોટલી, દાળ ભાત, છાશ, ગોળ અને અથાણું. અને તમને મેં જે કીધું કે દાતા આધારિત કોઈ પણ મિષ્ટાન બિલકુલ ક્યારેક ક્યારેક ચાલુ હોય છે અમારે. તો ચિંતનભાઈ, ખબર કઈ રીતે પડે કે કેટલા લોકો જમવા આવશે? કઈ રીતે તમે આ અંદાજ કઈ રીતે કાઢો છો? ક્યારે એવું થાય કે રસોઈ ઘટે કે એવું કદું ક્યારેય બને? એવું ઘણી બધી વાર બને. મહિનામાં 15-20 વાર એવું બને છે કે અમારી તૈયારી 300 માણસની હોય છે. રોજે માટે અમે 300 માણસની તૈયારી રાખીએ છીએ. પછી જેવું પૂરું થાય અમારે એટલે અમે તાત્કાલિક
ભાત વઘારીએ છીએ, ગાંઠિયા ટમેટાનું શાક બનાવીએ છીએ, એટલે કોઈ પાછું ન જાવ પાછું ન જવું. એટલે અમારો ધ્યેય 2:30 વાગ્યા સુધી કન્ટિન્યુ ખેંચવાનો છે. એટલે ત્યાં સુધીમાં અમે 350, 400 જણા અમે જમાડી દઈએ. પછી 2 વાગ્યા પછી અમે ના પાડીએ કે પૂરું થઈ ગયું છે. શા માટે આવી શરૂઆત કરવાની ઈચ્છા થઈ? કારણ કે આજના સમયમાં જોઈએ તો ભોજનમાંથી પણ ઘણી બધી હોટલોમાં આપણે જતા હોઈએ છીએ, સારી એવી કમાણી થતી હોય છે, તો શા માટે આવો વિચાર આવ્યો? આમ અમે જોઈએ તો અમને ખાસ એમ હતું કે સારું અને સ્વચ્છ જમવાનું મળે. કોઈ પણ માણસ અહીંયા જમે, કોઈ માણસ બીમાર પેલા તો અમારે ત્યાં પડશે જ નહીં. કારણ કે અમારી બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં બને છે, પ્યોર સિંગ તેલમાં, અને બધી વસ્તુ ફ્રેશ હોય છે. અમારે કોઈ વસ્તુ ક્યારેય આમાં વધતી જ નથી. અને અમારો ધ્યેય એવો હતો કે સારી વસ્તુ અને સસ્તામાં અમારે જમાડવી છે. ઘણા અહીંયા રહ્યા ચોકડીનો વિસ્તાર અમુક નાના માણસ હોય, ગરીબ માણસ હોય, હવે જેને આવક નથી તો એ શું કરે? કારણ ઘણી વાર માગતા કરતા હોય, બધા જોતા કરતા હોય. આપણે એના માટે ચાલુ કર્યું હતું. આજે સફળ થઈને અને આજે 350-400 માણસ પહોંચ્યું છે. તો અમારે ત્યાં નાનો વર્ગ આવે છે જમવા માટે, સારું ફેમિલી આવે છે, નાનું ફેમિલી, રિક્ષા વાળા હોય, કલર કામ વાળા હોય, અને ઘણા બેંક વાળા પણ હોય છે, શોરૂમ વાળા પણ અંદર કામ કરવા વાળા માણસો હોય છે. તમે જોઈ શકો દરેક લોકો આવી શકે, કોઈ જાતની કોઈ બાળકોથી માંડીને વૃદ્ધોથી માંડીને યુવાનોથી માંડીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આવી શકે. બાળકોના પૈસા અમે લેતા નથી. ઓહો, બાળકોને ફ્રી? બાળકોને ફ્રી, હોસ્પિટલના દર્દીને ફ્રી, બાળકોના પૈસા લેતા નથી અમે. તો શું કહેશો કે લોકો અહીંયા આવીને ભોજન લેતા હોય છે ત્યારે કેટલો આનંદ મળે? કારણ કે તમે જે માટે સેવા ચાલુ કરી છે ને એ લોકો જ્યારે આ પ્રકારનું ભોજન જમતા હોય ત્યારે કેવા કેવા લોકો શું કહેતા હોય છે? ખાસ કરી ઘણા લોકો હોય છે, ઘણા લોકોને એટલો આમ આનંદ થાય છે જયારે જમવા એ લોકો બેઠા હોય છે ત્યારે. એટલો બધો એ લોકોને આમ અમે ઈ જમે ત્યારે અમે જોઈએ એમને તો આનંદ થાય કે આજે 20 રૂપિયામાં ખરેખર એક ચા નથી જ આવતી. બિલકુલ બિલકુલ, પણ 20 રૂપિયામાં અમે જમાડી છીએ, આરામથી માણસ જમે છે અને સંતોષપૂર્વક ગાઈને ત્યારે એમ કહી છે કે ભગવાન બહુ મજા આવી. પણ આ વસ્તુ ભગવાન નથી બનવું, અમે એક એમના મિત્ર બનીને આ વસ્તુ કરીએ છીએ. અમને આનંદ થાય છે કે એમનું પેટ ભરાણું. ભાઈ, હું મીઠાઈ પણ જોઈ રહ્યો છું, ખાસ કરીને ગુલાબ જાંબુ ને એવું પણ આપવામાં આવી રહ્યું છે. તો એ દરરોજ આપવામાં આવે છે કે એના માટે કોઈ વ્યક્તિ આપતા હોય છે કે શું? એના માટે શું છે? અમારે દાતા આધારિત બધી મીઠાઈ હોય છે, ફરસાણ ને મીઠાઈ દાતા આધારિત હોય છે. એટલે કોઈને મીઠાઈ આપવી હોય તો એના રીતે આપી શકે છે? આપી શકે છે એની રીતના. ફરસાણ છે, મીઠાઈ આવતીકાલે બુંદી છે, આજે ગુલાબ જાંબુ છે, ગાંઠિયા છે. એટલે અમારે આમ ફિક્સ કરેલું જ હોય છે કે ભાઈ અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ તો આવી કઈક વસ્તુ હોય જ. તો જે રીતે આપણે વાત કરી, લાભ જેમને જોતો હોય લાભ લઈ શકે છે, પરંતુ કોઈ વ્યક્તિને જો કઈ કશું આપવું છે અથવા તમારા સુધી પહોંચવું છે તો તે કઈ રીતે તમને તેમના માટે શું કઈ રીતે પહોંચશે? કોઈને દાન આપવું છે અથવા કોઈને જોડાવવું છે? અમારા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકે છે. અમારે ત્યાં આવી કોઈ પણ લોટ છે, ઘઉં, લોટ, ચોખા, તેલ, મસાલા જે ઈચ્છા હોય આપી શકે છે. દાન પણ આપી શકે છે. આ બધાના સહયોગથી જ આ વસ્તુ ચાલે છે. એટલે એ રીતે દાન આપી શકે છે. હા. શું કહેશું કે હજુ હવે શું ઈચ્છા છે તમારી? કારણ કે જોઈ રહ્યા છે કે આજના સમયમાં આવડું મોટું ભોજનાલય ચાલુ છે, તો હવે શું ઈચ્છા છે તમારી? અમારી બસ ઈચ્છા એવી છે કે અત્યારે 350-400 માણસ આવે છે, હજી વધારે માણસો આવે, અમે હજી વધારે મહેનત કરશી. અમે આગળ હજી પણ સારું, આનાથી સારું. હજી આજે 2 શાક છે, દાળ ભાત રોટલી શાક છાશ ગોળ અથાણું જમાણે છે, તો હજી થોડુંક મિષ્ટાન વધારશે, થોડુંક આમાં નવું કંઈક વધારશે. આવી ઈચ્છા છે કે આ જ ભાવમાં 20 રૂપિયામાં સારું જમાડશે બધાને. તો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ભોજનના ભાવ પણ વધતા જાય છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જે ભરપેટ ભોજન લેવા માટે પણ આપણે જે કહી શકાય કે ખૂબ મોંઘી એક થાળી પડતી હોય છે જ્યારે આપણે કોઈ હોટલમાં જતા હોઈએ છીએ. પરંતુ તમે સૌરાષ્ટ્રમાં આવશો તો તમને અનેક એવા સદાવ્રત અને સેવા ચાલતી જે જોવા મળશે, જ્યાં તમને ભોજન છે તે ખૂબ સારા ભાવમાં, એટલે કહી શકાય કે એકદમ 20 રૂપિયામાં ભોજન, એટલે આજના સમયમાં ખૂબ મોટી વાત કહેવાય. અને જ્યારે હું તમને છે અત્યારે આપણે જે સેવા ટ્રસ્ટે ઊભા છીએ ત્યાંનું તમને જે રસોડું છે તેની મુલાકાત લેવડાવી રહ્યો છું, અને આજનું તમે ભોજન જોઈ શકો છો. શું આજના ભોજનમાં આપણે જોઈએ તો જે દાળ છે અને એકદમ આમ કહી શકાય કે ઘર જેવી બધી વસ્તુઓ છે. ઘર જેવી દાળ છે આપણી, બાસમતી રાઈસ છે, કઠોળમાં ચોરીનું શાક છે, તમે જોઈ શકો છો બટેટાનું શાક છે, રોટલી છે, સ્વામી રોટલી છે, પછી ગુલાબ જાંબુ છે, ગાંઠિયા છે, છાશ છે, અને ટેબલે આપણે અથાણું પણ આપવામાં આવે છે. આપીએ છીએ આપણે. અને આ બધું લોકોને ભરપેટ ભોજન. છાશ એકવાર હોય છે, જમીને એકવાર છાશ લેવાની, અને બાકી બધું અનલિમિટેડ છે, બધું અનલિમિટેડ ભરપેટ ભોજન.
તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ભોજન છે તે પીરસવામાં આવી રહ્યું છે, અનેક લોકો ભોજન કરી રહ્યા છે અને બેસવા માટે પણ કોઈ નીચે નથી બેસવાનું અને ટેબલ ખુરશીની વ્યવસ્થા પ્રોપર ખુરશી ટેબલની વ્યવસ્થા છે. આપણે 40 જણાનું સિટિંગ છે અહીંયા. 40 જણા આરામથી બેસીને જમી શકે. ફટાફટ બધાનો વારો આવી જાય. 350 થી 400 માણસ આપણે જે જમે છે અત્યારે લાઈન લાગી છે. ફટાફટ બધાનો વારો આવતો જાય એ રીતના આપણું આયોજન છે. જી બિલકુલ. તો તમને દેખાડી રહ્યો છું કે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે ટેબલ માથે જમવાની વ્યવસ્થા છે, ખુરશી માથે બેસીને જમી શકે છે. અનેક લોકો છે તે જમવા માટે આવતા હોય છે અને જે આ જે કહી શકાય સેવા છે તે અત્યારે આપણે તેનો દીપક છે તે બળતો જોઈ રહ્યા છીએ અને અનેક લોકો છે તેનો લાભ લઈ રહ્યા છે. તો આપણે જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. તો અહીં ભોજન લઈ રહ્યા છે, લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે તમારું? પ્રદીપ. ક્યાંથી આવો છો તમે? યુપી. ઓકે, એટલે તમે અહીં જ રહેતા હશો આટલામાં. હા. તો શું કહેશો, અહીંયા તમે દરરોજ આવો છો ભોજન લેવા? દરરોજ બોલે. કેવું લાગે છે અહીંનું ભોજન? મસ્તી નો. હા, હા. શું ભાવે છે તમને અહીંનું? બધું જે આ મળે ને એક નંબર નું ભોજન મળે. 20 રૂપિયામાં હોવું જોઈએ. સાચી વાત છે. આપણે જાય હોટલમાં ખાવા 100 રૂપિયા 120 રૂપિયા લઈ લઈએ. સાચી વાત છે. અને 20 રૂપિયામાં નવાઈ લાગે આ બધું? તો બધું જેટલી ખાવી હોય તમારે પેટ ભરીને ખાવા મળે. દરરોજ આવો છો તમે? હા. વાહ, હું તો 12 વાગ્યા પછી અહીંયા જાઉં. સારું હોય છે ભોજન? એક નંબર નો. અત્યારે તો ખાઈ લીધું. આજે તો જાંબુ ને એવું છે, એવું હા. બધું આપવામાં આવે. હા. વાહ ભાઈ વાહ. તમારું નામ શું છે? કલ્પેશ. તમે ક્યાંથી આવો છો? અહીંયાથી જ. અહીંયાથી આવું. શું કહેશું કે તમે પણ અત્યારે ભોજન લઈ રહ્યા છો, કેવું છે ભોજન? એકદમ સરસ મસ્ત લાગે. દરરોજ તમે આવો છો? દરરોજ. શું કહેશો, સારું લાગે જ્યારે 20 રૂપિયામાં ભોજન મળી રહે આજના સમયમાં? ભરપેટ ખાવાનું ભરપેટ મળે છે અને ભોજન સારું હોય છે? સારું છે એકદમ. વાહ. ભોજન બગાડવાનું નથી. જેટલી ખાવી ખાઈ લેવાનું. હમ, બગાડવાનું નહીં. વાહ. બગાડશો તો 100 રૂપિયા દંડ છે. સાચી વાત છે. બગાડ ન જ કરવો જોઈએ, હા. કારણ કે ખૂબ સુંદર સેવા છે. તો હમ. તો જે અન્ય લોકો છે તેમના સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે તમારું? વિનોદ. હા, શું કહેશો, કેવું લાગે છે ભોજન? સરસ જમવાનું સરસ. સરસ છે. રોજ આવો છો? રોજ આવીએ. હા. કેવું લાગે છે આ બધું? સાત્વિક અને સારું હોય છે? સારું એટલે ખૂબ સુંદર ભોજન. રોજ તમે આવો છો અહીં 20 રૂપિયામાં? 20 રૂપિયામાં કેટલું સારું કહેવાય આ 20 રૂપિયામાં ભોજન? સારું. તો જે રીતે લોકો વાત કરી રહ્યા છે, પૈસા નો હોય ને તોય મળી જાય. ઓહો, ક્યારેક પૈસા ન હોય તો હા, પણ ચાલી તોય જાય. મળી જાય. વાહ. એટલે કે ક્યારેક તમારી પાસે જો પૈસા નથી તો પણ એ જમાડી દે છે. વાહ, ખૂબ સુંદર વાત કરી. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક લોકો છે તે ભોજન લઈ રહ્યા છે. અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે જે લોકો અત્યારે લાઈવ છે તે ભોજન ચાલુ છે. શું નામ છે તમારું? મારું નામ દીપકભાઈ છે. હું રાજકોટ લોકલ થી આવું છું. અહીંયા બહુ સારું જમવાનું છે ને 20 રૂપિયામાં પેટ ભરીને તમે જમી શકો છો. એટલે નવાઈ લાગે આજના સમયમાં, કારણ કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે હોટલમાં 150-200 તો સામાન્ય ભોજનના પણ હોય છે, નહીં 20 રૂપિયામાં અને આ પ્રકારનું ભોજન આમ નવાઈ લાગે કે કેટલું લાગે, કેટલું સારું લાગે? આટલા એક સેવાનું જ કામ છે અને સારામાં સારું કામ કરે છે આ લોકો. અને હું કહું છું કે આવા રાજકોટમાં 2-3 હજી ભોજનાલય ખુલવા જોઈએ, જેથી કરીને બધાને સપોર્ટ રહે અને બધા જમી શકે અને શાંતિથી 20 રૂપિયામાં જમી શકે એવો પ્રાર્થના કરું છું ભગવાનને હું. કેટલું જરૂરી હોય છે એક ટકનું ભોજન મળવું અને કેટલા લોકો માટે આ જરૂરિયાતની વસ્તુ હોય છે? જરૂરિયાતમાં તો માણસનું જેટલું પેટ ભરાય એટલું જરૂરિયાત હોય છે. માણસને 2 ટાઈમ રોટલો જોઈએ છે અને આ મોંઘવારીમાં છે ને આ સારામાં સારું છે 20 રૂપિયામાં. અને હું તો કહું છું આવા ભોજનાલય ખુલવા જ જોઈએ રાજકોટમાં. તમે દરરોજ આવો છો અહીં? હા, હું છેલ્લા 6 મહિનાથી દરરોજ આવું છું અહીં. શું કહેશો, કેવું લાગે છે ભોજન? ના, ભોજનમાં બહુ સ્વાસ્થિક છે અને બધું વ્યવસ્થિત છે અને બધું અલગ અલગ હોય છે. દરરોજ 2 ટાઈપના શાક હોય છે, છાશ હોય છે, રોટલી દાળ ભાત હોય છે, મીઠાઈ હોય છે. પ્રસંગ એવો કઈ હોય તો મીઠાઈ આપે છે આ લોકો. એટલે સારામાં સારું હોય છે. તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે ભોજન અત્યારે ચાલુ છે અને લોકો અત્યારે આ ભોજન છે ત્યાં સેવા છે તેનો નાદ તમને અહીં સંભળાશે, કારણ કે અહીંની જે મીઠાશ છે, અહીંની જે ભીનાશ છે એ લોકોના શબ્દોમાં પણ આપણે જોઈ અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. સદગુરુ ભોજનાલયમાં છીએ ને અનેક લોકો સાથે આપણે વાત કરી. વડીલો આપણી સાથે જોડાયા છે. વડીલો પણ અહીં ભોજન લેવા માટે આવ્યા છે. શું નામ છે દાદા? જયસુખભાઈ. હા, શું કહેશો કે અહીંનું ભોજન અત્યારે આજના સમયમાં 20 રૂપિયામાં ભોજન ના નવાઈ લાગે? નવાઈ તો લાગે જ ને. આ ભોજન એવું છે હા. કે ઘરે પહોંચી ને તો ભૂખ લાગે. ઓહો. એનું શું તરત જ કારણ? ભૂખ લાગે ને. આ શું બતાડે છે કે એનું ભોજન શુદ્ધ છે. તો જ ભૂખ લાગે ને ઘરે. સાચી વાત છે. પછી હા અમારે નાસ્તો કરવો પડે. હા, એટલે મેં મજાકમાં એમ કીધું કે ભાઈ અમને એલાન આપો હાનનું. હા, હાનનું ચાલુ કરે એમ? હા. હા. એટલે તમે કેટલા સમયથી આવો છો અહીં?
ત્રણેક વર્ષથી ત્રણ વર્ષથી, હા. વાહ ભાઈ વાહ, તો તમે તો જૂના ઓળખીતા હશો. હા. હા. શું કેશો, 3 વર્ષથી આ રીતે 20 રૂપિયામાં જ આપવામાં આવે? 20 રૂપિયા છે હા. ઓહો, સારું લાગે. સારું લાગે છે. આ ભેળસેળ વગરનું શુદ્ધ ભોજન. કેટલું જરૂરી છે આ ભોજન આ રીતનું તો સસ્તું હા. મળે. હા હોટલમાં અત્યારે કેટલું મોંઘું મળતું હોય. હા હું બહાર જમું ને તો ઓછામાં ઓછા 80 રૂપિયા થાય. 20 રૂપિયામાં સારું કહેવાય, જેમને હા. જરૂરિયાત છે. ભેળસેળ વગરનું બધું ના, ભેળસેળ વગરનું મેન વાત અત્યારથી કાંઈ ભેળસેળ નહીં. ઘર જેવું જ હોય છે હા એકદમ. હમ. શુદ્ધ અને ભોજન છે. મીઠાઈ ને એવું પણ ક્યારેક આપવામાં આવે. હા અને ભોજનનો વેડફાટ નહીં કરવાનો, એ હા, ખૂબ મહત્વની લિમિટ- વસ્તુ. લિમિટમાં અહીંયા જે- બધું લિમિટમાં ખાવાનું, જોઈએ એટલું હમ. જોઈએ એટલું જ ખાવાનું છે. હમ. આ તમે જરૂર પડે તો ક્યાં બીજી વખત ના થોડા પડે છે. હમ. હે આ તો જ આપણે છે. તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે, તેઓ 3 વર્ષથી અહીં ભોજન લેવા માટે આવે છે, અને જે રીતે આપણે જોયું કે આ પ્રકારની સેવા છે, કદાચ જે લોકો છે તે આજે હોટલમાં જમતા હશે તેમને ખ્યાલ પણ નહીં હોય કે કોઈ વ્યક્તિ છે તેમના જીવનમાં ભોજન કેટલું મહત્વનું હોય છે. દાદાએ જે રીતે વાત કરી કે તેઓ દરરોજ બહારનું જમે છે, ટિફિનમાંથી જમે છે, પરંતુ એ લોકો માટે આ સેવા કેટલી ઉપયોગી થઈ શકે તે પણ સમજી શકાય. કારણ કે આજકાલ આપણે બાજુમાં કોણ ભૂખ્યું સૂતું છે, કોનું પેટ છે તે ભૂખ્યું છે તે કદાચ આપણી પાસે જોવાનો સમય નથી, પરંતુ અનેક એવા સદાવ્રતો, અનેક એવા સેવા યજ્ઞો ચાલે છે, જેમાં આજે પણ સેવાની આહુતિ અપાય છે, અને અનેક લોકો માટે છે જીવનનો સારો એવો લાભ છે એ બની જતો હોય છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.